મિડલ ઇસ્ટ યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન વિરુદ્ધ ચાલી રહેલું યુદ્ધ અમેરિકા કોઈ પણ ભોગે જીતશે। ચીન રવાના થતા પહેલા તેમણે કહ્યું ઈરાન કાં તો સમજૂતી કરશે અથવા તો તબાહ થઈ જશે। ટ્રમ્પે પણ કહ્યું છે કે અમેરિકા પાસે પરિસ્થિતિને સંભાળવા માટે દરેક વિકલ્પ ઉપલબ્ધ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પેટ્રોલ ડીઝલ બચાવવાની અપીલ કરતા જ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે। રાજ્ય સરકાર વર્ક ફ્રોમ હોમ મોડેલ પર વિચારણા કરી રહી છે। આ સૂચક નિવેદન આપતા શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું કે આ અંગે ખાનગી કંપનીઓ અને એસોસિએશનો સાથે પણ બેઠક યોજાશે। સીબીએસઈ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। આ વર્ષે કુલ 85.20% વિદ્યાર્થીઓ પાસ થયા છે। છોકરીઓની પાસ થવાની ટકાવારી 88.86% રહી છે, જ્યારે છોકરાઓની ટકાવારી 82.13% નોંધાઈ છે। આમ વિદ્યાર્થીઓ કરતાં 6.73% સારું પ્રદર્શન કરી ફરી એકવાર બાજી મારી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારી ખર્ચમાં ઘટાડો કરવાને પ્રોત્સાહન આપવા માટે પોતાના કાફલામાં ઘટાડો કરવાના નિર્દેશ આપ્યો છે। વડાપ્રધાને એસપીજીને કાફલામાં વાહનોની સંખ્યા 50% ઘટાડવાનો નિર્દેશ આપ્યો છે અને કાફલામાં ઇલેક્ટ્રોનિક વાહનોની સંખ્યા વધારવાની પણ ઈચ્છા વ્યક્ત કરાઈ છે। કેન્દ્ર સરકારે સોનાની ચાંદીની આયાત પર લાગતી ડ્યુટી 6%થી વધારીને 15% કરી દીધી છે। બુધવારે જારી કરાયેલા આ આદેશ બાદ આજે એટલે કે 13 મેના રોજ સોના ચાંદી બજારમાં સોનું 9,000 અને ચાંદી 22,000 રૂપિયા મોંઘું થઈ ગયું છે। 10 ગ્રામ સોનાનો ભાવ 1.60 લાખ રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ 2.87 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 2 દિવસ હીટ વેવની આગાહી આપવામાં આવી છે। ગુજરાતમાં કચ્છ અને સુરેન્દ્રનગરમાં 2 દિવસ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠામાં પણ યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી આપવામાં આવી છે। રાજકોટમાં ટ્રાફિકથી ધમધમતા 150 ફૂટ રિંગ રોડ પર બિલ્ડર પુત્રએ નશાની હાલતમાં બેફામ સ્પીડે વોલ્વો કાર દોડાવી અકસ્માત સર્જ્યો હતો। અકસ્માતમાં રસ્તા પરથી પસાર થતા 5 વાહનોને અડફેટે લેતા 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। અકસ્માત સર્જનાર કાર ચાલક ચિક્કાર નશાની હાલતમાં હોવાનો લોકોએ આક્ષેપ કર્યો। રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોણિયા રેલવે ફળિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। ઘરના એસીમાંથી એક સાથે 3 સાપ નીકળતા પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો। ગરમીથી બચવા અને ઠંડકની શોધમાં આ સરીસૃપો ઘરમાં ઘૂસ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ગુજરાત સરકારે એક સાથે 72 આઈએએસ અધિકારીઓની બદલીનો આદેશ આપ્યો હતો। સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક સાથે 72 આઈએએસ અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે। આ ફેરફારમાં કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો અને વિવિધ સરકારી વિભાગોના વડાઓનો સમાવેશ થાય છે। અમદાવાદ વિસ્તારમાં આવેલા સોના ચાંદીના જ્વેલર્સના શોરૂમમાં સેલ્સ ગર્લ્સ તરીકે કામ કરતી યુવતી શોરૂમમાંથી 20-25 લાખ નહીં પરંતુ 1.66 કરોડ રૂપિયાના સોનાના દાગીના લઈને ફરાર થઈ ગઈ છે। યુવતીએ શોરૂમમાંથી સોનાની ચેન, લકી, ઘડિયાળ, બુટ્ટી, મંગળસૂત્ર, પેન્ડલ અને વીંટીઓની ચોરી કરી હતી।